સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ઘટ ઘટમાં એકો વસે, નામ રહ્યો ભરપૂર. કહે કબીર શોધો અંદર, ત્યાં દેખાય નૂર. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે નિરાત જ્ઞાન ધારાના આચાર્ય શ્રી અને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસોત્રી એવા પ્રખર જ્ઞાની શ્રી કાલિદાસ મહારાજની એક ભજન વાણીને ગુરુ પ્રતાપથી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે. આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં કાલિદાસ મહારાજ શું કહે છે કે આ તો તમારી મૂર્તિની બલિહારી રે, વિશ્વ દર્શન તુજમાં લીધું ભાળી રે. આ તો તમારી મૂર્તિની બલિહારી ને. તો એ ભજનને પ્રથમ કડીમાં જ કાલિદાસ મહારાજ પોતાનો નિજ અનુભવ જણાતા કહે છે કે હવે તો મને સમગ્ર વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ લાગે છે. સારું એ વિશ્વ એ વિરાટ રૂપ છે, તે પરમાત્માની મૂર્તિ રૂપ છે. એટલે કે પરમાત્મા પોતે જ વિરાટ રૂપ દેખાઈ રહ્યા છે અને સારું વિશ્વ પરમાત્મામાં ભાસે છે. આવું જેને સમજાય તેનું જ્ઞાન હાસું અને એનું નામ જ્ઞાન. ભજનની આ કડીનો ભાવ કંઈક એવો છે કે હે પ્રભુ, હવે તો હું તમારી મૂર્તિ ઉપર વારી ગયો છું. કારણ કે આખા વિશ્વનું દર્શન મેં તારા અંદર જ શોધી લીધું. કહેવાનો મતલબ એવો છે કે પરમાત્મા ક્યાંય અલગ નથી, સમગ્ર વિશ્વ તેના સ્વરૂપમાં જ છે. એટલે કે જગતના બધા રૂપો એક જ પરમ તત્વના રૂપ છે. દાખલા તરીકે માટીમાંથી ઘણા બધા ઘડા બને, પણ ગમે એટલા ઘડા બને તો એ બધા ઘડાનો મૂળ તો માટી જ છે. સોનાના ગમે એટલા અલગ અલગ ઘાટના ઘરેણા બને, પણ એમાં મૂળ તત્વ સોનું જ છે. અહીં કાલિદાસ મહારાજે શરૂઆતમાં બહુ ઊંડો ભેદ બતાવ્યો છે. શું ભેદ બતાવ્યો છે? તો સામાન્ય માણસ ભગવાનને ક્યાં જોવે છે? તો કે મૂર્તિમાં, મંદિરોમાં, કોઈ એક સ્થાનમાં. પણ ભગવાન અગર તો પરમાત્મા એવો સીમિત નથી, એ તો અસીમ છે. પણ કાલિદાસ મહારાજ આખું બ્રહ્માંડ પરમાત્માની પ્રગટ મૂર્તિ જ છે એવું કહે છે. અને સાધકની જ્યારે જ્ઞાન દ્રષ્ટિ ખુલતી જાય ને ત્યારે સમજાય છે કે આ આકાશ, આ પૃથ્વી, આ જીવ માત્ર બધું એક પરમ ચેતન તત્વનું જ પ્રગટ સ્વરૂપ છે. જે પરમ તત્વને ઓળખે છે તેને આખું વિશ્વ પણ તેમાં જ દેખાય છે. સમુદ્રમાં તમામ તરંગો એમાં ને એમાં સમાઈ જાય છે, તેમ પરમ તત્વમાં આખું જગત સમાયેલું છે. આથી સંત શ્રી કાલિદાસ મહારાજ કહે છે કે મને આખું વિશ્વ જુદું દેખાતું હતું, પરંતુ હવે સમજાઈ ગયું છે
કે એક તારા સ્વરૂપમાં જ બધું સમાયેલું છે. એટલે કીધું કે વિશ્વ દર્શન તુજમાં લીધું ભાળી રે. જ્યારે હાસો અનુભવ થાય ને ત્યારે સાધકને સમજાય છે કે આખું વિશ્વ એક પરમ તત્વના સ્વરૂપમાં જ છે. હવે બીજી કડીમાં આગળ કાલિદાસ મહારાજ શું કહે છે કે વિવિધ રૂપે તારા જ દર્શન થાય છે રે, દેવી ને દેવતા તારા જ ગુણલા ગાય છે રે, આ તો તમારી મૂર્તિની બલિહારી રે. તો હવે આ કડીમાં કાલિદાસ મહારાજ અદ્વૈત તત્વ બતાવે છે. દુનિયામાં ઘણા રૂપ દેખાય છે, પરંતુ એમાં મૂળ તત્વ એક જ છે. આગળની કડીમાં જે કીધું ને એમ કે સોનું એક જ છે, પરંતુ એમાંથી બનાવેલા આભૂષણો અનેક, વીંટી, હાર, કંકણ, બાજુબંધ, આ બધા આકાર, બધા ઘાટ જુદા છે, બધા નામ જુદા, પણ એમાં મૂળ તત્વ સોનું જ છે. એ જ રીતે માનવ, પ્રાણી, દેવતા, પશુ પંખી બધામાં એક જ ચેતન તત્વ છે. એટલે સારાએ જગતમાં વિવિધ રૂપે એક પરમાત્માના જ દર્શન થાય છે. અને સમગ્ર સૃષ્ટિમાં દેવી અને દેવતા પણ એના જ યશગાન ગાયા કરે છે. જ્યારે સાધકની દ્રષ્ટિ બદલાય છે ને ત્યારે પછી તેમને કોઈમાં દ્વેષ રહેતો જ નથી, કોઈ ભેદ દેખાતો નથી, બધામાં પરમાત્મા દેખાય છે. અને જો દ્રષ્ટિમાં ભેદ દેખાતો હોય કે અમે હિન્દુ, અમે મુસલમાન, અમે શીખ, અમે ઈસાઈ, આ ઊંચ નીચના ભેદ જો દેખાતા હોય ને તો સમજવું કે હજી સમદ્રષ્ટિ નથી થઈ, હજી સાધના કાંઈક અધૂરી છે, પરમાત્માની અનુભૂતિ હજી નથી થઈ એવું સમજવું. કારણ કે આ બધું પરમાત્માનું સ્વરૂપ છે, તો એમાં જુદું દેખાવાની વાત ક્યાં આવી? આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. કોઈ એક ચિત્રકારે કોઈ એક જ કલરથી, માની લો કે લાલ કલરથી એક જ કુંડામાંથી એને જુદા જુદા ચિત્રોને બધું દોર્યું, રમકડા, બ્રહ્મા દોર્યા, વિષ્ણુ, શંકર, રામ, કૃષ્ણ, કબીર, મહાકાળી, અંબાજી, હાથી, ઘોડા, ગાય, કૂતરું, કીડી, ઝાડ, પહાડ, મકાનો, આવા અનેક ચિત્રો દોર્યા. હવે એ ચિત્રો કે એ દ્રશ્યો જોઈ અને દરેકની નજરમાં અનેક ચિત્રો દેખાય છે, બધા જુદું જુદું કહે છે. એમાં ઘણા એવું કહે કે આ મોટો છે, આ નાનો છે. ઘણા એમાં ઝઘડા પણ કરે કે અમારા દેવ છે. પણ વિવેક દ્રષ્ટિથી, વિવેકથી વિચારીએ ને તો સમજાય જાય કે બધા ચિત્રોમાં કોઈ નાનું મોટું નથી. નામ અને આકારો ભલે ભિન્ન ભિન્ન ભાષે, પણ એ બધામાં એક જ કુંડાનો એક જ કલર છે, એ સિવાય બીજું કાંઈ નથી. બધા રમકડા કહો કે બધા ચિત્રોમાં રંગ જ છે, રંગ સિવાય બીજું કશું નથી. એમ આ જે કાંઈ દ્રષ્ટિગોચર થાય છે એ બધું પરમાત્માની રચના જ છે. પછીની કડીમાં કીધું, પાછલી કડીમાં કે દેવીને દેવતા તારા જ ગુણલા ગાય રે. તો આવું શું કામ કીધું? કારણ કે આપણે જેને દેવી દેવતાઓ ગણીએ છીએ ને એ પણ બધા પરમ તત્વમાંથી જ પ્રગટ થયા છે. એટલે કે શક્તિ પણ એની, ચેતના પણ એની અને સર્જન પણ એનું. એ માટે દેવતાઓ પણ અંતે પરમ તત્વની જ સ્તુતિ કરે છે. એટલે કાલિદાસ મહારાજ કહે છે કે હે પ્રભુ, જગતમાં જે અનેક સ્વરૂપો દેખાય છે તે બધા તારા જ સ્વરૂપ છે, અને એટલા માટે દેવી દેવતા પણ તારા જ ગુણોનું ગાન
કરે છે. હવે ત્રીજી કડીમાં શું કહેશે કાલિદાસ મહારાજ કે અનંત નામે તારા ગુણલા ગવાય રે, ગાનારા તો ભલે ગમે તે પંથના હોય રે, આ તો તમારી મૂર્તિની બલિહારી રે. ભજનની આ કડીમાં ધર્મની એકતા સમજાવી છે. અત્યારે તમે જુઓ, માણસો ધર્મ માટે મરે છે પણ ધર્મ માટે જીવતા નથી. એનું કારણ શું છે કે હાચા જ્ઞાનનો અભાવ છે. અહીં કાલિદાસ મહારાજ કહે છે કે લોકો જુદા જુદા ભગવાનને બોલાવે છે, જુદા જુદા નામે. કોઈ અલ્લાહ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ રામ કહે, કોઈ રહીમ કહે, કોઈ ગોડ કહે. પણ નામ ભલે જુદા હોય પણ તત્વ એક જ છે. પરમાત્મા કોઈ એક નામમાં બંધાયેલો નથી. પરમાત્મા કોઈ એક ધર્મમાં બંધાયેલો નથી. નામ બધા બદલાય પણ તત્વ એક જ છે. સચ્ચિદાનંદ પરમાત્મા અનાદિ અનંત છે. તમે વાણી દ્વારા જે જે નામોનો ઉચ્ચાર કરો છો તે સર્વે નામ, બધા નામ એના જ છે. અને તે પોતે અનામી છે, માટે જ બધા નામ તેના છે. કેમ કે આખા એ વિશ્વરૂપ સર્જનનો તે સર્જનહાર છે અને બધા નામ તેના સર્જનના છે. આખા એ વિશ્વમાં અનેક પંથ છે, અનેક સંપ્રદાયો ચાલે છે અને તે બધા એક પરમાત્માના નામનો જ મહિમા ગાય છે. ત્યાં કાંઈ જુદું નથી. માટે હાસો ભક્ત કોઈ એક પંથમાં બંધાયેલો નથી. કોઈ મંદિરમાં ભજે, કોઈ મસ્જિદમાં ભજે, કોઈ ગુરુદ્વારમાં, પરંતુ ભક્તિનો હેતુ એક જ છે, પરમ તત્વને પામવું. માટે જે હાસો ભક્ત હોય ને તે કોઈ સંપ્રદાયમાં બંધાતો નથી. તે માત્ર ને માત્ર સત્યને શોધે છે. એટલે પછીની પંક્તિમાં કીધું કે ગાનારા તો ગમે તે પંથના હોય રે, ભક્તિનો હેતુ એક જ છે, પરમ તત્વને પામવું. હવે ચોથી કડીમાં કાલિદાસ મહારાજ શું કહે છે કે તારા જ નામે તીર્થ વ્રત સૌ થાય રે, જ્યાં જોતા તારો જ મહિમા ગવાય રે, આ તો તમારી મૂર્તિની બલિહારી રે. તો અહીં આ કડીમાં કાલિદાસ મહારાજ એવું કહે છે કે જગતમાં અનેક ધર્મો છે, અનેક સંપ્રદાયો છે, જગતમાં અનેક મંદિરો છે અને મંદિરોમાં અનેક મૂર્તિઓ છે. જગતના જુદા જુદા લોકો જુદી જુદી રીતે ભક્તિ કરે છે. કોઈ ઉપાસના કરે, કોઈ તીર્થયાત્રાઓ કરે, કોઈ સાકાર ભક્તિ કરે, કોઈ નિરાકાર ભક્તિ કરે. પણ આખરે તો એનો હેતુ તો એક જ છે કે પરમાત્માને પામવા. હેતુ બધાનો પરમાત્માને પામવા માટેનો જ છે. અને એટલે કાલિદાસ મહારાજ કહે છે કે લોકો દ્વારકા જાય છે, કાશી જાય છે, કેદારનાથ જાય છે, હરિદ્વાર જાય છે, પણ આ બધા તીર્થોનો મહિમા પણ પરમ તત્વને કારણે જ છે. જો પરમાત્મા ન હોય તો પથ્થર પથ્થર જ રહે. ત્યાં કોઈ ભગવાનના દર્શન કરવા ન જાય. પાણી પાણી જ રહે. પછી ગંગાનું પાણી હોય તોય ભલે અને સામાન્ય નદીનું પાણી હોય તોય ભલે, ત્યાં સ્નાન કરવા ન જાય. પણ પવિત્રતા પરમ ચેતનાના કારણે છે. લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે એ પણ પરમાત્માના નિમિત્તે જ સ્નાન કરે છે. અને દરેક તીર્થોમાં એક પરમાત્માનો જ હરદમ મહિમા ગવાય છે. તમે જુઓ, આપણા શાસ્ત્રોમાં પણ પરમાત્માના મહિમાનો જ બતાવે છે. મહિમા ગાનારા અનેક પંથના, અનેક સંપ્રદાયના હોય,
પણ બધા એક જ પરમાત્માનો હરદમ મહિમા ગાય છે. પરમાત્માના નામથી હારી પૃથ્વી પર અનેક વ્રતો ઉજવાય છે, પીપળા પૂજાય છે, વૃક્ષોનું પૂજન થાય, સૂર્યની પણ પૂજા થાય, ગાય માતાને પણ પૂજે છે અને ઘર આંગણે તુલસીની પણ પૂજા કરે છે. શાલિગ્રામના પથ્થરની પણ પૂજા થાય છે અને શિવલિંગની પણ પૂજા થાય છે. એટલે સર્વે મંદિરોમાં, સર્વે મૂર્તિઓમાં, સર્વે તીર્થોમાં, એ બધા જ વ્રતોમાં એક પરમાત્માનો જ મહિમા ગવાય છે. અને જગતમાં જ્યાં નજર જાય ત્યાં એક જ ચેતન તત્વ કાર્ય કરી રહ્યું છે. જ્યાં જોઉં ત્યાં તારો મહિમા ગવાય રહ્યો. અને આવું કોણ કહી શકે કે જેને અદ્વૈત જ્ઞાન પ્રગટ થયું હોય ને તે આ અંતરદ્રષ્ટિની અવસ્થા છે. સાધક જ્યારે ભેદ દ્રષ્ટિ છોડે, સર્વમાં ઘાટના નહીં પણ અઘાટના દર્શન કરે ને ત્યારે એનો અનુભવ થાય શું અનુભવ થાય કે પહેલા જગત જુદું લાગતું, પછી અનુભવ થયા પછી બધું પરમાત્મા લાગ્યું. પહેલા લોકો જુદા લાગતા, અનુભવ થયા પછી સર્વમાં એક ચેતન દેખાય અને ત્યારે તે કહે કે જ્યાં જોઉં ત્યાં તારો મહિમા. આ સર્વ વ્યાપકતાનો અનુભવ બતાવે છે. જગતમાં જ્યાં નજર જાય ત્યાં એક જ ચેતન તત્વના દર્શન થાય. હવે છેલ્લી કડીમાં, 5મી કડીમાં કાલિદાસ મહારાજ શું કહે છે કે તારા આધારે વ્યવહાર સઘળા થાય રે, કાલિદાસ પણ તારો મહિમા ગાય રે, આ તો તમારી મૂર્તિની બલિહારી રે. હવે આ ભજનની છેલ્લી કડીમાં પરમાત્મા જ બધાનો આધાર તત્વ છે એવું સમજાવે છે. અને કાલિદાસ મહારાજ કહે છે કે હે પ્રભુ, આખા જગતના બધા વ્યવહાર તારા આધારથી જ ચાલે છે અને હું કાલિદાસ પણ તારો મહિમા જ ગાઉં છું. અહીં કાલિદાસ મહારાજ કહે છે કે સારા એ જગતરૂપી સર્જનનો સર્જનહાર એક પરમાત્મા છે, એટલે તે જગદીશ્વર કહેવાય છે. આખા એ જગતના આધારરૂપ છે, એટલે તે પોતે નિરાધાર છે, પણ તે સૌનો આધાર છે. તેના આધારે જ સમગ્ર વિશ્વ રહેલું છે અને જગતનું અસ્તિત્વ પણ પરમ તત્વના આધારથી જ છે. અને સારા વિશ્વમાં સઘળા આકારોમાં તે નિરાકાર રૂપે રહેલો છે. તે નિરાકાર છે માટે જ સર્વે આકારો તેના છે. સારા સંસારના સર્વે રૂપોમાં તે અરૂપ રૂપે રહેલો છે. તે પોતે અરૂપી છે અને માટે સર્વે રૂપ તેના જ છે. સારા એ જગતના સર્વે નામોમાં તે અનામી છે. સારા એ જગતના સર્વે નામોમાં તે અનામી રૂપે રહેલો છે અને તે અનામીના જ સર્વે નામ છે. એટલે કે સર્વે આકારોમાં, સર્વે રૂપોમાં, સર્વે નામોમાં એક નિરાકાર અરૂપી અનામી પરમાત્મા પોતે જ રહેલો છે. આવા અદ્વિતીય એક જ બ્રહ્મને સારા એ બ્રહ્માંડ રૂપે જુઓ, તેનું નામ જ્ઞાન છે. અને આવું જ્ઞાન જેને થાય તો જ હાચું જ્ઞાન થયું એમ કહેવાય. તારા આધારે વ્યવહાર સઘળા થાય રે. તો અત્યાર સુધી આપણે સમગ્ર સૃષ્ટિના વ્યવહારની વાત કરી, પણ આ વ્યક્તિગત વ્યવહાર, પિંડના વ્યવહારની વાત કરીએ તો પણ માણસ ચાલે છે, બોલે છે, વિચારે છે, કામ કરે છે, આ બધા પાછળ કાર્ય કરતી શક્તિ પરમ ચેતન જ છે. જેમ વીજળી વગર ઇલેક્ટ્રિક સાધનો નથી ચાલતા, એમ ચેતન શક્તિ વગર જીવન નથી ચાલતું. પરંતુ જ્યારે સાધકને અનુભવ થાય
કે હું કરનાર નથી, હું કરતા નથી. એક પરમ શક્તિ આ બધું ચલાવે છે. ત્યારે અહંકાર ઓગળી જાય. હું કરું છું એવો ભાવ હોય ત્યાં સુધી અહંકાર ઓગળે નહીં. અને એટલે કાલિદાસ મહારાજે કીધું કે તારા આધારે વ્યવહાર સઘળા થાય. અને ત્યાં દાસ ભાવ વ્યક્ત કર્યો છે કે હું કાંઈ કરનાર નથી. મને જે સમજાયું છે એ પણ તારી કૃપા જ છે, એટલે હું તારો મહિમા ગાઉં છું. અહીં જુઓ તમે, આખા ભજનનો સાર એ છે કે જગતના બધા જ રૂપ, જગતના બધા જ નામ, જગતના બધા ધર્મ, જગતના બધા તીર્થધામ અને જગતના બધા વ્યવહારો બધું એક જ પરમ ચેતન તત્વના આધારથી ચાલે છે અને એની ઓળખ કરી લેવાની છે. એવું કાલિદાસ મહારાજ અહીંયા ભારપૂર્વક સૌને કહે છે. સદગુરુ મહારાજની જય.